રાજકોટથી સમાચાર સામે આવી રહ્યા છે। ધોરાજીમાં લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। આ સમગ્ર ઘટના રાજકોટથી સામે આવી રહી છે। રાજકોટના ધોરાજીમાં લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સરકારી હોસ્પિટલમાં તબીબની ઘટને લઈ અને લોકો છે તેઓ અત્યારે આક્રોશમાં જોવા મળી રહ્યા છે। હોસ્પિટલના મુખ્ય દરવાજા પર પોસ્ટર લગાવ્યા છે અને પોસ્ટર લગાવી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। ધોરાજીનો વિકાસ ગાંડો થયા હોવાના પોસ્ટરો તેમના હાથમાં જોવા મળી રહ્યા છે અને તેમના દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ડોક્ટરોના અભાવથી દર્દીઓ હેરાન પરેશાન થતા પણ હોય છે, ત્યારે આ વસ્તુને લઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ સમગ્ર ઘટના અત્યારે રાજકોટથી સામે આવી રહી છે। રાજકોટના ધોરાજીમાં લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યો છે। સરકારી હોસ્પિટલમાં તબીબની ઘટને લઈ અને લોકોમાં આક્રોશ ફેલાઈ ચૂક્યો છે। હોસ્પિટલના મુખ્ય દરવાજા પર પોસ્ટર લગાવવામાં આવ્યા છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ધોરાજીનો વિકાસ ગાંડો થયા હોવાના પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે। લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ડોક્ટરોના અભાવથી દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે તેવું પણ આ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। આ સમગ્ર ઘટના છે તે ધોરાજીથી સામે આવી રહી છે। ધોરાજીમાં લોકોએ ઉગ્ર વિરોધ કર્યો છે। હોસ્પિટલમાં તબીબની ઘટને લઈ અને લોકો છે તેઓ અત્યારે રોષે ભરાઈ ચૂક્યા છે। તેઓનો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। હોસ્પિટલમાં મુખ્ય દરવાજા પર પોસ્ટરો ચિપકાવવામાં આવી રહ્યા છે। પોસ્ટરો લગાવી અને તેઓ પોતાનો વિરોધ છે તે દર્શાવી રહ્યા છે। ધોરાજીનો વિકાસ ગાંડો થયા હોવાના પોસ્ટરો છે તે મુખ્ય ગેટ ઉપર લગાવવામાં આવી રહ્યા છે અને આ લોકો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ છે તેને લઈ અને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। હોસ્પિટલોની અંદર ડોક્ટરોની જગ્યા ભરવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે, કારણ કે ડોક્ટરો હાજર ન હોવાને કારણે અને ડોક્ટરોની ઘટ હોવાને કારણે આજે લોકો છે તેઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે। તેઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। હેરાન પરેશાન થઈ રહ્યા છે, જેને લઈ અને આ જાગૃત નાગરિકો છે તેમના દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે। વધુ વિગતો સાથે સંજય જોટાંગિયા રાજકોટથી ફોનલાઈન પર જોડાયા છે। સમાચાર સામે આવી રહ્યા છે, સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટ છે અને તેને લઈ અને આ જાગૃત નાગરિકો છે તેઓ મેદાને ઉતર્યા છે। શું છે વધુ વિગત? જી બિલકુલ જણાવી દઉં કે ધોરાજીમાં સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ છેલ્લા લાંબા ટાઈમથી જોવા મળી રહી છે અને ત્યાં ડોક્ટરોના અભાવને કારણે દર્દીઓ પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આજે સામાજિક કાર્યકરો દ્વારા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટર લગાડવામાં આવ્યા છે। હોસ્પિટલમાં 10 ડોક્ટરો વચ્ચે માત્ર 3 ડોક્ટરો હોય, જેથી કરીને દર્દીઓ ખૂબ જ પરેશાન છે અને ધોરાજીમાં વિકાસ ગાંડો થયો હોય એવા પોસ્ટરો પણ જોવા મળી રહ્યા છે। જી માહિતીઓ સાથે જોડાવા બદલ આભાર। સમાચાર રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં ધોરાજીમાં જે લોકો છે તેઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। ધોરાજીના વિકાસ ગાંડો થયો હોવાના પોસ્ટરો હોસ્પિટલના મુખ્ય ગેટ પર લગાવી અને વિરોધ નોંધાવી રહ્યા છે।